હેલો ફ્રેન્ડ્સ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. આ તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે સરપુંખાનું કલેક્શન ચાલુ છે. તો આનું નામ સરપુંખા કઈ રીતે પડ્યું છે એ હું તમને જણાવું. તો આ એનું જે લીફ હોય છે એને આપણે તોડીએ તો આ રીતે વી શેપમાં તૂટે છે, એટલે કે તીરના છેડાના આકારનો, એટલે એનું નામ છે સરપુંખા. તેનું લેટિન નામ છે ટેબ્રોઝિયા પરપુરિયા. એની ફેમિલી છે લેગ્યુમિનેસી, એટલે કે ફેબેસી. કેમ કે એમાં આપણને આવા ફ્રૂટ જોવા મળે છે લેગ્યુમ જેવા, કે જે તેનું ફ્રૂટ છે તે ગ્રીન કલરનું જોવા મળે છે અને પાકી ગયા પછી તે બ્રાઉન કલરનું થઈ જાય છે અને એમાંથી આપણને આ રીતના સીડ્સ નીકળેલા જોવા મળે છે. આપણે અત્યારે રૂટ સાથે આપણે તેને કલેક્શન કરી રહ્યા છીએ સરપુંખાને. તેમાંથી આપણે એક સાર બનાવવાના છીએ. સરપુંખા સારનો ઉપયોગ